નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌ વાલા દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 163 ઉપર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખાસ મહત્વના હું તમને માત્ર 3 ટોપિક જ ભણાવીશ. વધારે ટોપિક આપણે આ લેક્ચરમાં કવર કરવાના નથી, પણ આ 3 એવા છે જે ખાસ ઉપયોગી છે, પ્રશ્ન તરીકે આવી શકે છે. આપણી વાત આગળ વધારીએ પહેલા જે મિત્રોને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની છે એમના માટે મોક ટેસ્ટ આપવા ખૂબ જરૂરી છે અને એના માટે થઈને વર્લ્ડ ઇન બોક્સ એકેડમીએ મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. 10 પ્રશ્નપત્રો ધરાવતું મોક ટેસ્ટ કાર્યક્રમ 3 મે 2026 થી ચાલુ થાય છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર પરીક્ષા તમે આપી શકો છો. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરી શકો છો. જો ગાંધીનગરમાં રહેતા હો, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર કે આણંદ, વિદ્યાનગર, તો તમે નજીકમાં જ આપણું જે સેન્ટર હોય ત્યાં જઈને રૂબરૂ ટેસ્ટ આપો એ બહુ સારો રસ્તો રહેશે, બેસ્ટ રહેશે. એ ઉપરાંત જે મિત્રોને જીપીએસસી ક્લાસ 1-2 ની મોક ટેસ્ટો આપવી હોય તો એ લોકો માટે આપણો આ કાર્યક્રમ 4મી તારીખથી ચાલુ થાય છે, 4 મે થી, કારણ કે એમની પરીક્ષા 7મી જૂન આસપાસ છે. તો એને માટે ધ્યાનમાં રાખીને આપણે એના પણ બહુ જ અગત્યનો મોક ટેસ્ટ ચાલુ કર્યો છે. તો આ વિગત તમારા માટે અને તમારા મિત્રો માટે ઉપયોગી છે, શેર કરજો. સૌથી પહેલો મુદ્દો લઈએ જનસંખ્યા ગણતરી સાથે. દોસ્તો, તાજેતરમાં જ આપણા દેશની અંદર 16મી વસ્તી ગણતરીની કામગીરી શરૂ થઈ છે અને આ 16મી વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તાજેતરમાં કેટલાક નવા પગલાઓ લીધા છે. એ પૈકી એક ટોલ ફ્રી નંબર, નેશનલ લેવલનો સેન્સસ હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો છે અને આ એપ્રિલ મહિનામાં જ આ ઘટના ઘટી છે. નંબર તમે લોકો ખાસ ધ્યાન રાખજો, નોંધી લેજો, પરીક્ષામાં આવી શકશે. 1855-1855, બરાબર. આ નંબર ઉપર ફોન કોલ કરીને જનસંખ્યા ગણતરીની પ્રવૃત્તિ કે પ્રક્રિયા સાથે તમારા જે કંઈ પણ પ્રશ્નો કે ડાઉટ હોય એનું નિરાકરણ તમે મેળવી શકશો. એટલે આ નેશનલ લેવલનો હેલ્પલાઇન નંબર છે, બરાબર. આનો ઉપયોગ નાગરિકો કરી શકે છે. તો હવે જુઓ, જ્યારે આ વર્ષે જ્યારે જનસંખ્યા ગણતરીની કામગીરી હાથમાં લેવામાં આવી છે ત્યારે તમે પોતાની રીતે કોમન સેન્સ વાપરો. તમે બુદ્ધિશાળી માણસ છો, તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે તમને એવું નથી લાગતું કે ભાઈ આ વખતની પરીક્ષામાં, કોઈ પણ પરીક્ષામાં જનસંખ્યાને લઈને, એની આખી પ્રક્રિયાને લઈને કે એને રિલેટેડ જે ફેક્ટ્સ હોય એની પર સવાલ આવવો જોઈએ? આવે જ તે. અને તમે જ્યારે બંધારણ ભણતા હો ત્યારે તો બંધારણ સાથે આ મુદ્દો ખાસ જોડાયેલો છે, એટલે પ્રશ્ન ચોક્કસ પણ આવે. એટલે હવે હું તમને જે ફેક્ટ્સ આપું ખાસ તમે બધા 1 by 1 ધ્યાને રાખજો. તો ટોલ ફ્રી નંબર પૂછાય 1855 ને આપણે યાદ રાખીશું, ભૂલશું નહીં, બરાબર. 1855 નંબર છે એ જનસંખ્યા ગણતરીના ક્વેશ્ચન્સ હોય એના ઉકેલ માટે છે. હવે એ સિવાય બીજું શું આપણે ધ્યાને રાખવાનું છે? આ બેઝિક વાત છે કે ભાઈ 24 એપ્રિલના રોજ આ હેલ્પલાઇન છે ચાલુ કરવામાં આવી છે અને અત્યારે પહેલો તબક્કો ચાલુ થયો છે, બરાબર. આ હેલ્પલાઇન પહેલા તબક્કામાં ઉપયોગમાં આવવાની છે. પહેલો તબક્કો અત્યારે જનસંખ્યાનો જે ચાલુ થયો છે, જે એપ્રિલ મહિનામાં ચાલુ થયો, આ એપ્રિલ 2026માં જે પહેલો તબક્કો ચાલુ થયો એમાં માત્ર મકાનની નોંધણી થશે, હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. હાઉસ લિસ્ટિંગનો મતલબ મકાનની નોંધણી અને મકાનમાં કેવા પ્રકારની સુવિધા છે, બરાબર, કેવા કેવા સાધનો મકાનની અંદર રહેલા છે, એના લીધે શું સાબિત થાય કે ભાઈ ભારતમાં ખરેખર ગરીબીનું શું ચિત્ર છે, બરાબર, એનો આપણને અંદાજ આવે. સરકાર એ ડેટાનો ઉપયોગ કરીને ભવિષ્યમાં પોતાની યોજનાઓ ઘડવા માટે, નીતિઓ ઘડવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકે. માનો કે કોઈના ઘરે એસી છે, એનો મતલબ થાય કે ભાઈ આ સુવિધાવાળું ઘર છે, ફ્રી રેફ્રિજરેટર છે કે નહીં, પાકું મકાન છે કે નહીં, એ પ્રકારની સર્વિસીસ. એટલે હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ, એમાં આપણને આ હેલ્પલાઇન કામ લાગવાની છે. તો આ બેઝિક વાત થઈ, 1855 આપણે યાદ રાખીશું. પણ હવે મારે બેઝિક સવાલો તમને સમજાવવાના છે. ફોર એન એક્ઝામ્પલ પ્રશ્ન આવે, આ કેટલામી જનગણના છે? તમારો જવાબ હોવો જોઈએ 16મી જનગણના. હવે 16મી જનગણના મારે ક્યારથી ગણવાની? તો કે અંગ્રેજોના સમયથી 1872ના સમયથી જે જનગણના ચાલુ થઈ ત્યારથી મારે નંબરિંગ આપવાનું છે. તો આ જે છે એ આઝાદી પહેલા, માનો કે હું અહીંયા લખું છું આઝાદી, ભારતની આઝાદી 1947, એની પહેલા છે ને મિત્રો 8 વખત જનસંખ્યા ગણતરી થઈ હતી અને આઝાદી પછીના સમયમાં ઓલરેડી 7 વખત થઈ ચૂકી છે, બરાબર. એટલે હવે જે અત્યારે થાય છે 2027ના ટાઇટલ વાળી, એ 7 + 1 8મી થાય છે. આઝાદી પછી, સ્વતંત્રતા પછીની કેટલામી? 8મી જનગણના છે. એટલે ઓલ ઓવર નંબર પૂછાય તો 8 + 8 16 થયા, 16મી જનસંખ્યા. આઝાદી પછી કેટલામી? 8મી. એ રીતનો સવાલ આપણને પૂછી શકે છે. ચાલો, છેલ્લી જનગણના ક્યારે થઈ હતી? 2011ના વર્ષની જનગણના થઈ હતી. હવે જુઓ, પ્રશ્ન એવો આવે કે ભાઈ આ વખતની જે જનગણના છે એ કુલ કેટલા તબક્કાઓમાં થઈ રહી છે, કે થઈ છે કે થશે? 2. આ ધ્યાન રાખવું, એમસીક્યુમાં કામ લાગે. પહેલો તબક્કો દોસ્તો જે હમણાં ચાલુ થયો, એપ્રિલ 2026 થી લઈને 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે.
અમુકમાં તારીખોમાં અલગ અલગ રાજ્યોમાં ફેરફાર હશે. એમાં મુખ્યત્વે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ થશે. મકાનોની નોંધણી અને મકાનમાં કેવી સુવિધા છે એની નોંધણી થશે. બરાબર. બીજો તબક્કો ક્યારે ચાલુ થશે? તો કે આવતા વર્ષે 2027 ફેબ્રુઆરીમાં થશે. ઓફિશિયલ ડેટ એની 1 માર્ચ 2027 છે. આ બીજા તબક્કામાં વ્યક્તિગત વિગતો, બરાબર, લોકોની ગણના થશે. પરિવારમાં કેટલા લોકો રહે છે, આ વ્યક્તિ કયો ધર્મ પાળે છે, એવા ટોટલ વિવિધ 31 પ્રશ્નો એમને પૂછવામાં છે. કેવો રોજગાર છે, બરાબર, એમની પાસે મોબાઈલ ફોન કેવો છે, આ પ્રકારની ઘણી બધી વિગત 31 જેટલા પ્રશ્નો વ્યક્તિગત ધોરણે પૂછવામાં આવશે. તો આ બધી વિગતો જે પોપ્યુલેશન એન્યુમરેશન તરીકે આપણે બીજા તબક્કાને ઓળખીએ એ ફેબ્રુઆરી 27માં સ્ટાર્ટ થશે. હવે બીજું એક ખાસ ધ્યાન રાખીશું. બે બાબતો આ વખતની વસ્તી ગણતરીની વિશેષતા છે. પહેલી વખત કાસ્ટ ગણતરી, જાતિ ગણતરી પણ થશે. એટલે કે તમે ધર્મ કયો પાળો છો એ તો પૂછતા હતા, પણ હવે ધર્મમાં પણ જાતિ કઈ છે તમારી એ પહેલી વાર પૂછશે. એટલે જાતિ આધારિત ગણતરી પહેલી વાર સામેલ છે અને સમગ્ર પ્રક્રિયા ડિજિટલ પદ્ધતિથી ચાલશે. એટલે એમ કહી શકાય કે ભારતની આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી છે. એટલે આ બે ફેક્ટ પહેલી વાર આપણે ધ્યાને રાખવાના છે કે આ વખતે ધર્મથી આગળ વધીને ધર્મ પૂછ્યા બાદ જાતિ પણ પૂછવામાં આવશે. હવે મોસ્ટ એમપી પ્રશ્ન કે કયું મંત્રાલય અને એની કયો વિભાગ કે ઓફિસ આ કામગીરી સંભાળે છે? મંત્રાલય પૂછાય તો કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય. અમિતભાઈ શાહ સાહેબનું જે મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, એ દર સમયાંતરે જ્યારે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ તો આ મંત્રાલય પૂછી નાખશે. તમને એમ થાય કે ભાઈ વસ્તી ગણતરી કરો તો શિક્ષકો આવે છે, શિક્ષણ મંત્રી એટલે શિક્ષણનો વિભાગ કે શિક્ષણનું મંત્રાલય ટીક મારી ખોટું પડશે. તમને એમ થાય કે આંકડા શાસ્ત્ર છે, બરાબર, તો આંકડા શાસ્ત્રનું મંત્રાલય છે ઓપ્શનમાં આપશે તો એ પણ ખોટું પડશે. તમારો જવાબ અહીંયા ગૃહ મંત્રાલય હોવો જોઈએ. ગૃહ મંત્રાલયની અંતર્ગત એક સ્પેશિયલ સંસ્થા આવેલી છે, એ છે રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા, RJCC, રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા, જે ગૃહ મંત્રાલય અંતર્ગત સંસ્થા છે. આ મૂળ જવાબદાર છે. એટલે આ લેવલ સુધી સવાલ આવે તમને લોકોને એનો જવાબ આવડવો જોઈએ. હવે બીજી વાત કે ભાઈ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરાવે કે રાજ્ય સરકાર કરાવે, બંને સાથે મળીને કરાવે, કોણ કરાવે? માત્ર કેન્દ્ર સરકાર કરાવશે. રાજ્ય સરકારોનો રોલ નથી. હું તમને આની બંધારણીય વિગત સમજાવું તો જો આ જનગણના સેન્સસ વસ્તી ગણતરી છે એ ભારતીય બંધારણની 7મી અનુસૂચિ, ધ્યાન રાખજો, 7th શેડ્યુલમાં જે સંઘ યાદીનો વિષય હોય, બરાબર, યુનિયન લિસ્ટ, સંઘ યાદીના વિષયમાં જે વિષય નંબર 69 છે, 69મો નંબર, એ વસ્તી ગણતરીનું કાર્ય દર્શાવે છે. તો આ તમારા માટે બંધારણના દ્રષ્ટિકોણથી વેરી મોસ્ટ આઈએમપી બની જાય છે. કેન્દ્ર સરકાર જ વસ્તી ગણતરી કરે, બરાબર, રાજ્ય સરકારોનો રોલ નથી. ઓકે, એટલે એ કેન્દ્ર યાદીનો વિષય છે, સંઘ યાદીનો વિષય છે, યુનિયન લિસ્ટનો સબ્જેક્ટ છે, સબ્જેક્ટ નંબર કેટલામો છે? 69. હવે બીજો મારો આઈએમપી પ્રશ્ન કે આ જનગણનાની જે આખી પ્રક્રિયા છે એ કેવી રીતે કરવી, કોણ કરશે, બરાબર, કેવા નિયમોનું પાલન કરશે, આના માટે શું કોઈ કાયદો છે? જી હા, આપણા દેશમાં કાયદો છે, સેન્સસ એક્ટ 1948 મુજબ વસ્તી ગણતરી થાય. એટલે કાયદો પણ પરીક્ષામાં પૂછી શકાય. જનગણના અધિનિયમ 1948 આ મોસ્ટ એમપી બાબત થઈ. વિધાનોવાળા પ્રશ્નોમાં પણ ધ્યાન રાખવું. આ અધિનિયમ હેઠળ જનગણનાની યોજના, અધિકારીઓની જવાબદારી, નાગરિકોની ભૂમિકા, બધું અને માહિતીની ગોપનીયતા વગેરેનું નિયમન થાય. અને હા, બીજી એક વાત, સેન્સસ રૂલ્સ 1990 પણ આમાં લાગુ પડે. એટલે બે બાબતો ધ્યાને રાખવાની. કાયદો પૂછાય છે સેન્સસ એક્ટ 1948, પણ 1990માં જનગણનાને ધ્યાનમાં રાખીને કેટલાક નવા નિયમો સરકારે તૈયાર કર્યા. તો સેન્સસ રૂલ્સ 1990 આ બંનેના કોમ્બિનેશનથી કામગીરી થાય છે. હવે બીજા બેઝિક સ્ટેટિક સવાલ ભારતમાં તમને પૂછાય, જનગણના નો જનક કોને કહેવાય? તમારે હેનરી વોલ્ટરનું નામ યાદ રાખવાનું છે. હેનરી વોલ્ટરે ઢાકામાં, જે બાંગ્લાદેશમાં આવેલું છે, 1830માં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરી હતી. પછી બીજા ઘણા લોકો છે, પણ મૂળ નામ તમારે હેનરી વોલ્ટર યાદ રાખવાનું. ઓકે, હવે બીજી વાત કે ભાઈ વાઇસરોય તરીકે એના એંગલમાં પ્રશ્ન આવે તો આધુનિક ભારતમાં જે વસ્તી ગણતરી છે એ લોર્ડ મેયોના સમયમાં પહેલી વાર આયોજિત કરવામાં આવી હતી. જોકે એ અવ્યવસ્થિત રીતે કામ થયું હતું, એમ છતાં પણ આપણે પહેલી વસ્તી ગણતરી કહીએ છીએ 1872. પણ પહેલી વ્યવસ્થિત વસ્તી ગણતરી કોને ફાળો જાય? તો લોર્ડ રિપન 1881. એટલે મેં તમને 3 નામ આપ્યા. એક્ઝામમાં સવાલ આવે ભારતમાં વસ્તી ગણતરીનો જનક, જો હેનરી વોલ્ટર તમારા ઓપ્શનમાં છે તો આને ટીક મારી જ દેવાનું.
જો માનો કે સવાલ એ જ છે કે ભારતમાં જનગણનાનો જનક કોને કહેવાય, હેનરી વોલ્ટર નથી ઓપ્શનમાં, કોઈ કારણોસર ચાન્સ ઓછા છે, એવું ન બને, હેનરી વોલ્ટર આપવું જ પડે, નથી આપતા અને લોર્ડ મેયો છે તો એને ટીક મારી દો. બરાબર, તો આ બે કેસ એ રીતે થાય. પહેલો કયો વાઇસરોય છે, બરાબર, કે જેણે વસ્તી ગણતરી કરાવી? વાઇસરોય પૂછાય લોર્ડ મેયો. વ્યવસ્થિત વસ્તી ગણતરી કરાવનારો વાઇસરોય લોર્ડ રિપન, 1872, અહીંયા 1881. તો આઈ થિંક આ આખી બાબત તમને ક્લિયર થઈ. એટલે જો વસ્તી ગણતરીમાં મેં તમને ઘણા બધા મુદ્દા કીધા. બીજી એક બાબત પણ તમે જરાક ધ્યાને રાખજો, અહીંયા જે લોગો છે સેન્સસ ઓફ ઇન્ડિયા 2027, બરાબર, જો કે મેં તમને લોકોને અગાઉના લેક્ચર્સમાં વાત કરેલી છે કે ભાઈ વિકાસ અને પ્રગતિ એ પેલા મેસ્કોટ છે, એઆઈ ચેટબોટ પણ આના માટે તૈયાર થયેલા છે. અહીંયા એક વાક્ય લખ્યું છે દોસ્તો, જનગણના સે જન કલ્યાણ. આ પણ આવી શકે, જનગણના સે જન કલ્યાણ, વસ્તી ગણતરીથી લોકોનું કલ્યાણ કરવું છે. એનો મતલબ એમ થયો કે સ્ટેટિસ્ટિક્સ, આંકડાઓ ભેગા કરો, એનાલિસિસ કરો, વિશ્લેષણ કર્યા બાદ આપણને ખબર પડશે કે કયા વર્ગ પાસે કઈ સુવિધા છે અને કેવી તકલીફો છે, અને આપણે દૂર કરી શકીએ. ચાલો વધીએ આગળ. તો આઈ થિંક આ પહેલો મુદ્દો આખો કમ્પ્લીટ થઈ જાય છે. હવે જેમ અત્યારે વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને સેન્સસની નેશનલ હેલ્પલાઇન 1855 છે ને, એમાં મારા તમને બધાને બે નાના સવાલો છે. આવી હેલ્પલાઇન મારે જોઈએ છે બે સ્પેશિયલ કેસમાં. ભારતમાં સાયબર ક્રાઇમ અંગેની ફરિયાદ માટેનો ટોલ ફ્રી નંબર શું છે? 4 આંકડાનો છે, એ તમારે મને કમેન્ટમાં લખીને આપવાનું. એવી રીતે ભારતની રાષ્ટ્રીય નાર્કોટિક્સ એટલે કે જે માદક પદાર્થો છે એની હેલ્પલાઇન છે, એ પણ 4 આંકડાઓની છે, એ પણ તમારે મને કમેન્ટમાં જણાવવાની છે. બની શકે કે કદાચ આમાંથી સવાલ આવી જાય અથવા તો આમાંથી સવાલ કોન્સ્ટેબલ કેમાં આવી પણ શકે. એટલે એટલા આ બે ક્વેશ્ચન છે. આન્સર લખો ત્યારે ક્વેશ્ચન 1 નો જવાબ આ છે, ક્વેશ્ચન 2 નો જવાબ આ છે, એ રીતે લખવાનું. ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બહુ જ અગત્યની કેન્દ્ર સરકારની એક વિશેષ એજન્સી છે. સીબીઆઈ ના નામે લોકોને લૂંટવામાં આવતા હોય છે. સીબીઆઈ ના નામે નકલી નોટિસો મોકલીને લોકોને ડરાવી ધમકાવીને પૈસા ખંખેરવામાં આવતા હોય છે, અને આ વાતથી સીબીઆઈને બહુ બધું દુઃખ છે ભાઈ. એટલે સીબીઆઈ તાજેતરમાં નક્કી કર્યું છે કે ભાઈ અમારા નામે તમને કોઈ ધમકાવે, અમારા નામે તમને કોઈ લેખિતમાં નોટિસ મોકલે, બધું નામ, લોગો, ભારત સરકારની સહી, સિગ્નેચર, રાષ્ટ્રમુદ્રા, બધી બાબત હોય ને, તો તમારે એ નોટિસ ખરેખર અમે મોકલી છે કે અમારા નામે બીજા કોઈએ પોતાનું નામ વટાવ્યું છે અને અમારા નામનો દુરુપયોગ કરીને તમારી પાસેથી પૈસા ખંખેરવા માટે કોઈ આ કાવતરું રચ્યું છે, તો એની ખરાઈ કરવા માટે અમારી એક એપ્લિકેશન છે અથવા અમારું એક ચેટબોટ છે જેનું નામ છે અભય. તમે અભય ચેટબોટમાં આનો ફોટો પાડીને મોકલી દો એટલે તરત જ અમે તમને કહેશું કે ભાઈ આ ખરેખર અમે તમને મોકલી છે કે અમારા નામે તમને બીજા કોઈ લોકો છેતરવા કે ધમકાવવાનો પ્રયત્ન કરે છે. એટલે માનો કે તમને કોઈ સીબીઆઈના મથાળાવાળું, સીબીઆઈના નામ જોગ કોઈ પ્રકારની નોટિસ, બરાબર, કે કોઈ સમન્સ ભજવે છે, તો એ સાચું છે કે નથી, તો એને ચેક કરવા માટે આપણે કઈ એપ કે કયા ચેટબોટ, એઆઈ વાળા ચેટબોટનો ઉપયોગ કરશું? અભયનો. ક્લિયર? અને સીબીઆઈ એવું પણ કીધું કે હવે પછી અમે છે ને QR કોડ વાળી નોટિસો મોકલીશું, જેને પણ મોકલીશું એ QR કોડ સ્કેન કરી લેવાથી જ તમને આખી વસ્તુનો ખ્યાલ આવશે કે આ ઓથેન્ટિક છે કે નથી. તો અહીંયા ધ્યાન આપો, કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને એપ્રિલ 2026માં એઆઈ નો ઉપયોગ થાય એ રીતે એઆઈ પાવર્ડ ચેટબોટ અભય લોન્ચ કર્યો છે. અને એનો મુખ્ય હેતુ શું છે? નાગરિકોને ડિજિટલ એરેસ્ટના જે સ્કેમ ચાલી રહ્યા છે, ડિજિટલ ધરપકડ વાળી જે વાત, ધાક ધમકી વાળી વાત છે, એનાથી બચાવવા છે. ક્યારે લોન્ચ થયું? 22મી એપ્રિલ 2026, એટલે આ અઠવાડિયાની ઘટના છે. અને ખાસ મહત્વની વાત, આ સીબીઆઈ નું જે આખું નવું એક આપણે કહી શકાય કે સારું કામ છે, લોન્ચ કોણે કર્યું? બરાબર, તો તમને એમ થાય કે સર સીબીઆઈ નું છે તો કદાચ સીબીઆઈ ના વડા પ્રવીણ સૂદ સાહેબ છે એ લોન્ચ કરે. નો, ભારત સરકારમાં ભારત સરકારની પણ ભારત દેશ માટે જે મુખ્ય આપણી જે સુપ્રીમ કોર્ટ છે એમના મુખ્ય ન્યાયાધીશ સાહેબ છે, બરાબર, તો માનનીય જજ સાહેબ સૂર્યકાંત જી દ્વારા તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બહુ મહત્વની વાત છે. કદાચ આ પ્રશ્ન આવી પણ જાય તો આ ખાસ ધ્યાને રાખવાનું, કારણ કે ડીપી કોહલી મેમોરિયલ લેક્ચર જ્યારે આયોજિત થયો તો 22મી એપ્રિલે, ત્યારે લોન્ચ થયો. ડીપી કોહલી સાહેબ છે એ સીબીઆઈના સૌથી પહેલા ડિરેક્ટર જનરલ હતા, એટલે એના વડા હતા અને એના માનમાં દર વર્ષે આ લેક્ચરનું આયોજન કરવામાં આવે. હવે જો સીબીઆઈ સુધીની વાત નીકળી છે તો સીબીઆઈ માંથી સવાલ આવી શકે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, આવું માનો કે બેઝિક લલ્લુ પલ્લુ સવાલ આવી જાય, પૂરું નામ તોય તમને આવડી જાય, પણ થોડું ડિટેલ પ્રશ્ન જાય, ક્યારે સ્થાપના થઈ, કેવી સંસ્થા કહેવાય, કયા મંત્રાલયમાં આવે, તો આપણને આવડવું જોઈએ. એટલે જસ્ટ 1 મિનિટનો ટાઈમ અહીંયા આપી દેજો. સીબીઆઈની સ્થાપના પૂછાય 1 એપ્રિલ 1963. લોક કરજો મગજમાં, ભૂલતા નહીં. આ કેવી રીતે સ્થપાણી? તો આ જે સંસ્થા સ્થપાણી એની સરકારને ભલામણ એક સમિતિએ કરી હતી, સંથાનમ સમિતિ. ભ્રષ્ટાચાર નિવારણ માટેની સંથાનમ સમિતિની જોગવાઈની ભલામણને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયના ઠરાવથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. હજી ફસાઈ જશો ધ્યાનથી. હવે આનો વૈધાનિક દરજ્જો શું છે? તો જો ભાઈ, સીબીઆઈ પણ નીતિ આયોગની જેમ કોઈ કાયદાકીય સંસ્થા નથી. સીબીઆઈ પણ નીતિ આયોગની જેમ બંધારણીય સંસ્થા નથી. આ કાર્યકારી આદેશથી રચાયેલી સંસ્થા છે. એટલે સીબીઆઈ બંધારણીય સંસ્થા નથી, બરાબર. એટલે એ કોઈ કાયદાકીય સંસ્થા પણ નથી. પણ તો સીબીઆઈ કામ કયા કાયદાને આધારે કરે છે? તો દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946, DSPE એક્ટ 1946 માંથી એ કામ કરવાની સત્તા પ્રાપ્ત કરે છે. આ બહુ જ આઈએમપી બાબત થઈ, એટલે એનો કોઈ સ્પેશિયલ સીબીઆઈ એક્ટ નથી, બરાબર. આ જે છે ને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ 1946 એ મુજબ એની અંદરની જોગવાઈઓ પ્રમાણે સીબીઆઈ ને સત્તા મળે છે. એટલે એના માટે સ્પેશિયલ કોઈ પ્રકારનો કાયદો નથી. હવે મોસ્ટ આઈએમપી તમને એમ થશે કે સર ગૃહ મંત્રાલયના ઠરાવથી જો આ સંસ્થા રચાણી છે તો આનું મંત્રાલય ગૃહ મંત્રાલય આવે નહીં, એ નહીં આવે. તમને એમ થાય કે સર હવે કામ તો પોલીસ જેવું કરે છે, કામ તો ભ્રષ્ટાચાર નિવારણ ને એ બધા કાર્યોનું કરે છે, જટિલ કેસ હોય તો સીબીઆઈ તપાસ કરે છે, તો ગૃહ મંત્રાલય નહીં આવે? નહીં આવે. એના માટેનું મંત્રાલય ખાસ ધ્યાન રાખજો, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય. આને અંગ્રેજીમાં કેવી રીતે બોલાય? મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવેન્સીસ એન્ડ પેન્શન્સ. આ મોસ્ટ આઈએમપી બાબત થઈ. તમે મૂળ રહ્યા ભોળા માણસો, એટલે તમને ફસાવવા માટે આ લોકો આવા ક્વેશ્ચન્સ મૂકી દે, વિધાન મૂકી દે તમને, અને પાછા તમે પાછા દાંત કાઢતા કાઢતા હરખમાં ટીક મારો. હા, મજા આવી ગઈ. ગૃહ મંત્રાલયમાં જોઈએ ને ભાઈ, ગૃહ મંત્રાલયનો હોય તો પીએમ ઓફિસ અંતર્ગત તો અહીંયા ફસાઈ જશો. ધ્યાન રાખજો. સીબીઆઈના વર્તમાન વડા પૂછાય તો પ્રવીણ સૂદ, બરાબર, પ્રવીણ સૂદ. આટલું ધ્યાન રાખીશું. સીબીઆઈનું સૂત્ર, એનું જે મુખ્ય વાક્ય છે, મોટો જેને કહેવાય અંગ્રેજીમાં, ઉદ્યમ, નિષ્પક્ષતા, અખંડિતતા. અંગ્રેજીમાં ટ્રિપલ આઈ થશે, ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્શિયાલિટી એન્ડ ઇન્ટિગ્રિટી. ચાલો વધીએ આગળ. ત્રીજો ટોપિક ભણીએ એ પહેલા એક નાની એવી જાહેરાત. વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી 14મી મે 2026 ના દિવસે ક્લાસ 3 માટેની સ્પેશિયલ નવી જનરલ બેચ લોન્ચ થવા જઈ રહી છે. આ જે બેચ છે દોસ્તો, 8 મહિના સુધીનો તેનો અભ્યાસ ચાલવાનો છે, અભ્યાસક્રમ, અને ડેઇલી બેઝિસ ઉપર 2.5 કલાકનું કામ રહેશે, અડધા કલાકની રોજ ટેસ્ટ અને 2 કલાકનો તમારો સ્ટડી રહેશે. અભ્યાસનો સમય સવારનો છે, મોર્નિંગ બેચ છે, 8 થી 10 કલાકની છે. એટલે જે મિત્રો કોલેજમાં ભણતા હોય એ પણ આ બેચમાં જોઈન થઈ શકે. જે મિત્રો ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા હોય, ગ્રેજ્યુએશન ચાલતું હોય, એ પણ વિદ્યાર્થીઓ આમાં બેસી શકે છે. જો 13 મે 2026 સુધીમાં તમારું એડમિશન થાય છે તો તમને ફીઝમાં ડિસ્કાઉન્ટ પણ વિશેષ રીતે મળશે. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરો. હવે આજનો લાસ્ટ ટોપિક જોઈ લઈએ. ડીઆરડીઓ એ એક ખાસ પ્રકારની મિત્રો ટેકનોલોજી તાજેતરમાં બનાવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડોક્ટર સમીર વી કામત એ અત્યારે ડીઆરડીઓના વડા છે. અને આ જે સંસ્થા છે ડીઆરડીઓ એ ભારત સરકારના ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ કામ કરતી સંસ્થા છે. 1 જાન્યુઆરી 1958 ના દિવસે ડીઆરડીઓની રચના થઈ. નવી દિલ્હી ખાતે તેનું મુખ્યાલય આવેલું છે. આ સંસ્થાએ તાજેતરમાં એક સ્પેશિયલ ટેકનોલોજી બનાવી છે. આ ટેકનોલોજી એક વન કાઇન્ડ ઓફ સોફ્ટવેર છે, અને એ ટેકનોલોજી છે, એનું નામ છે પ્રજ્ઞા. ભૂલતા નહીં, પ્રજ્ઞા, બરાબર, પ્રજ્ઞા નામની ટેકનોલોજી. આ ટેકનોલોજી ડીઆરડીઓએ વિકસિત કરી અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને સોંપી છે. કયું મંત્રાલય મેં જણાવ્યું? ગૃહ મંત્રાલય. દેશની ઇન્ટરનલ સિક્યુરિટીનું કામ આ સોફ્ટવેરથી સરસ રીતે થશે. આ સોફ્ટવેર બેઝિકલી ઉપગ્રહો દ્વારા મળતી જે તસવીરો હોય એનું એકદમ સટીક એનાલિસિસ કરી અને સંદિગ્ધ પ્રવૃત્તિઓ દેશના કયા વિસ્તારોમાં થાય છે એને એકદમ ઝૂમ આઉટ કરીને બતાવવાની ક્ષમતા ધરાવે છે. બોર્ડર મેનેજમેન્ટ પણ સારું થાય, બરાબર. અને દેશની અંદર જો કોઈ જગ્યાએ દેશ વિરોધી કોઈ આતંકવાદી પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એને પણ ઝડપથી પકડી શકાય. એટલે સેટેલાઇટ ઇમેજનું એનાલિસિસ કરવા માટેની ટેકનોલોજી છે પ્રજ્ઞા.
તો હવે 1 by 1 મુદ્દો જોઈ લ્યો. એપ્રિલ 2026માં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO દ્વારા ગૃહ મંત્રાલયને પ્રજ્ઞા, હવે પ્રજ્ઞા છે ને એનું અંગ્રેજી પાછું આ રીતે લખાય છે PRAJNA, બરાબર. આ શબ્દ અંગ્રેજી પણ ધ્યાને રાખવો, કારણ કે પરીક્ષામાં કદાચ આ રીતે ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી શબ્દ જ આપી દેવામાં આવે. હવે આ ટેકનોલોજી કોણે વિકસાવી? તો કે સાહેબ તમે હમણાં તો કીધું DRDO. ઠીક છે, DRDO ની બેંગ્લોરમાં એક સ્પેશિયલ લેબોરેટરી આવેલી છે જે આ પ્રકારનું સારું કામ કરે છે. આ લેબોરેટરી છે એનું નામ શું છે? સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ, CAIR, બરાબર. તો આ CAIR છે એ બેંગ્લોરમાં આવેલી DRDO ની લેબ છે. મિત્રો DRDO ની પાસે આપણા દેશમાં 52 જેટલી અથવા 52 થી પણ વધારે કહી શકાય એટલી અલગ અલગ લેબોરેટરીઝ આવેલી છે, બરાબર. તો એ પૈકી એક લેબોરેટરી આ છે. હવે આ પ્રજ્ઞા ટેકનોલોજી છે એ કોણે વિકસાવી? તો તમને ખ્યાલ આવી ગયું. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આ ટેકનોલોજી છે શું, ક્યાં કામ લાગશે, કેવી રીતે કામ કરશે? તો તે એક AI થી સજ્જ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરેલો સોફ્ટવેર છે. સેટેલાઇટ ઇન્ટેલિજન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. એટલે ઉપગ્રહો જે આપણને ઇમેજીસ આપે છે એનું એનાલિસિસ કરશે. આનાથી દેશની આંતરિક સુરક્ષાને મજબૂતી મળશે, સુરક્ષા એજન્સીઓને સારો એવો ડેટા પ્રાપ્ત થશે. તો દેશની અંદર બહુ બધા ફાયદાઓ આનાથી મળવાના છે. એટલે AI આધારિત વિશ્લેષણનું કામ કરશે, રિયલ ટાઈમ મોનિટરિંગ કરશે, સંવેદનશીલ વિસ્તારો હોય જે ખાસ પ્રકારના એવા કૃત્યો થતા હોય જે દેશ વિરોધી હોય એની પર આપણે વોચ રાખી શકીએ, સરહદી વિસ્તારો હોય એનું મેનેજમેન્ટ વગેરે કરી શકીએ. તો બસ બાકીના મુદ્દાઓ નહીં વાંચો તો બી ચાલશે. બાકી જેને 1-2માં મેઇન્સ વગેરેમાં હોય એને વાંચવું હોય તો વાંચી શકાય, બરાબર. બાકી અહીંયા સુધીના મુદ્દાઓ એકદમ ક્લિયર તમારા થઈ જાય છે. તો CBIનું આ કામ, CBIનું કામ આજે આપણે જોયું, વસ્તી ગણતરીનું કામ જોયું, DRDOની પ્રજ્ઞા ટેકનોલોજી જોઈ. હા, લાસ્ટમાં મારે તમને ક્વેશ્ચન પૂછવો છે, બરાબર. અને ક્વેશ્ચન તમારે કમેન્ટમાં મને આન્સર આપવાનો. ISRO દ્વારા હાથ ધરાયેલ ચંદ્રયાન-3 અભિયાનમાં જે રોવર તૈયાર કરવામાં આવ્યું હતું તેનું નામ જણાવો. કમેન્ટમાં અચૂકપણે આન્સર આપજો, બરાબર. આ ક્વેશ્ચન્સ મેં એમનામ નથી મૂક્યો, કંઈક ને કંઈક સંબંધ કોઈ હમણાં ભણ્યા છે એવા કોઈ શબ્દ સાથે છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.